हेलो विद्यार्थी मित्रों, चैप्टर 7 कंटिन्यू करिए છીએ આપણે. હવે એન કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સૂત્ર એટલે કે એના સ્થાન સદિશનું સૂત્ર લખો અને દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતા બળ માટેનું સૂત્ર મેળવો. અથવા આને ટૂંકમાં કહેવું હોય તો એન કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તારવવાનો છે. બળનું સૂત્ર એટલે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુઓને અનુલક્ષીને ધારો કે M1, M2, M3 અપ ટુ Mn દ્રવ્યમાનવાળા કણો હોય, એમના સ્થાન સદિશો ધારો કે સદિશ R1, સદિશ R2 અપ ટુ સદિશ Rn છે. તો આવા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ કેપિટલ R સદિશ અથવા એને RCM પણ કહે છે, પણ આપણે બધે કેપિટલ લેટર્સ છે એ દ્રવ્યમાન કેન્દ્ર માટે વાપરેલા છે. તો સદિશ R ઇક્વલ ટુ M1 R1 પ્લસ M2 R2 પ્લસ અપ ટુ Mn Rn અપોન M1 પ્લસ M2 પ્લસ અપ ટુ Mn વડે વ્યાખ્યાયિત કરેલો. આ M1 પ્લસ M2 પ્લસ અપ ટુ Mn એટલે પ્રત્યેક કણોના દ્રવ્યમાનોનો સરવાળો એટલે આખા તંત્રનું કુલ દ્રવ્યમાન. ઓકે, હવે આ એમને સામે લઈ લઈએ તો આ M ઇન્ટુ સદિશ R થઈ જાય ઇક્વલ ટુ M1 R1 સદિશ પ્લસ M2 R2 સદિશ પ્લસ અપ ટુ Mn Rn સદિશ. હવે આ સમીકરણમાં આપણે એક કન્ડિશન લેવાની છે આખા ચેપ્ટરમાં એકચ્યુઅલી, કે દળ છે એ સમય સાથે બદલાતું નથી. આખું ન્યૂટોનિયન યંત્રશાસ્ત્ર એટલે જે ન્યૂટનનું ફિઝિક્સ છે એ આ કન્ડિશન હેઠળ જ છે કે એમાં દ્રવ્યમાન સમય સાથે બદલાતું નથી એવું ધારેલું છે. હવે આ સમીકરણનું આપણે બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરીએ તો M અચળ છે એટલે વિકલનમાંથી 12 dr બાય dt, M1 અચળ 12 dr1 બાય dt પ્લસ M2 અચળ 12 dr2 બાય dt અપ ટુ Mn drn બાય dt. પણ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન એટલે વેગ કહેવાય. આ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ છે તો dr બાય dt છે એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ આપે, કેપિટલ V સદિશ. એવી જ રીતે આ dr1 બાય dt છે એ કણ એકનો વેગ કહેવાય, આ કણ બેનો વેગ, આ એનમાં કણનો વેગ એવું થાય. તો આને આવું લખાય M અને આ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેપિટલ V સદિશ થયો ઇક્વલ ટુ M1 V1 પ્લસ M2 V2 પ્લસ અપ ટુ Mn Vn. કેપિટલ Vને કરતા બનાવો તો સદિશ V ઇક્વલ ટુ M1 V1 પ્લસ M2 V2 પ્લસ અપ ટુ Mn Vn અપોન M1 પ્લસ M2 પ્લસ અપ ટુ Mn. તો આ જે મળ્યું એ દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર છે. તંત્રનો વેગ નથી હો મિત્રો, આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ છે. હવે આના પરથી આપણે પ્રવેગ મેળવવાનો છે ને પ્રવેગ ઉપરથી બળ. હવે ફરી પાછી એ જ કન્ડિશન લઈએ કે દ્રવ્યમાન સમય સાથે બદલાતું નથી. હવે આપણે જે MV બરાબર M1 V1 પ્લસ M2 V2 પ્લસ અપ ટુ Mn Vn કર્યું એનું ફરીથી સમય સાપેક્ષે વિકલન કરીએ. M અચળ 12 Vનું dV બાય dt ઇક્વલ ટુ M1 અચળ dV1 બાય dt પ્લસ M2 અચળ dV2 બાય dt પ્લસ અપ ટુ Mn dVn બાય dt. પણ વેગનું સમયની સાપેક્ષે વિકલન એટલે પ્રવેગ. અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે એને કેપિટલ A સદિશ વડે દર્શાવેલો છે અને આ જે છે એ કણ એકનો પ્રવેગ થાય A1, આ કણ બેનો પ્રવેગ A2, આ કણ nનો પ્રવેગ An. તો આ સૂત્ર થઈ જશે Ma સદિશ બરાબર M1 A1 પ્લસ M2 A2 પ્લસ અપ ટુ Mn An. તો દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ કરવો હોય તો એને સદિશ A અથવા ACM પણ કહેવાય છે. CM મીન્સ સેન્ટર ઓફ માસ, પણ આપણે આ રીતે લખેલું છે. તો આ દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગનું સૂત્ર થઈ ગયું. આપણે બળનું સૂત્ર કરવું છે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma હોય તો કોઈ આઈમાં કણ માટે વ્યાપક રીતે લખવું હોય તો MI AI.
તો આ M1A1 એટલે કણ 1 પર લાગતું બળ, M2A2 એટલે આ કણ 2 પર લાગતું બળ, અપ ટુ Nમાં કણ પર લાગતું બળ. તો આ MA એટલે આ તંત્રનું કુલ દળ, આ તંત્રનો પ્રવેગ નહીં, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ થયો. F1 પ્લસ F2 પ્લસ અપ ટુ Fn છે એ સમગ્ર તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ છે. કેમ બાહ્ય બળ જ ધ્યાનમાં લેવાનું? તો બે ટાઈપના બળો તંત્રમાં પ્રવર્તતા હોય છે. એક આપણે લગાડીએ એ બાહ્ય બળ, અને બીજું એના કણો વચ્ચે જે આંતરક્રિયા બળો લાગતા હોય તે, જેને આપણે આંતર આણવીય બળો કહીએ છીએ. પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર આંતર આણવીય બળો હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. F12 ઇક્વલ ટુ માઇનસ F21 હોય ને એવું. તો એ આંતરક્રિયા બળો હોય છે એ બધા એકબીજાની અસરને નાબૂદ કરી દેતા હોય છે. એટલે કોઈપણ તંત્રની અંદર આંતરિક બળોનું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. એટલે આંતરિક બળો ગતિમાં કોઈ ભાગ ભજવતા નથી. એટલે આ જે F1 પ્લસ F2 પ્લસ અપ ટુ Fn છે એ બધા બાહ્ય બળો છે, અને આ એનું પરિણામી બળ છે. તો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તંત્ર માટે થયો. ઓકે, હવે આ ખાસ ધ્યાન રાખવાનું છે જ બસ, કે આ જે કંઈ બળો છે એ બધા બાહ્ય બળો છે, આંતરિક બળો ગતિમાં ભાગ ભજવતા નથી. બીજું કે આને કેવું હોય તો કે તંત્રના બધા જ કણો પર લાગતા બધા પ્રકારના બળોનો સદિશ સરવાળો, એટલે આ F એક્સટર્નલ થયું. કેટલો હોય તો કણોના તંત્રના કુલ દ્રવ્યમાન, એટલે આ કેપિટલ M, અને દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલો હોય છે. એક કણ માટે લખતા હોય તો કણનું દ્રવ્યમાન ગુણ્યા કણનો પ્રવેગ હોય. તંત્ર માટે લખતા હોય તો તંત્રનું દ્રવ્યમાન ગુણ્યા તંત્રનો પ્રવેગ નહીં, પણ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ ધ્યાનમાં લેવાનો છે. તો કણમાં અને તંત્રમાં આ ફરક છે. એટલે કે બધું જ બળ ફાઇનલી દ્રવ્યમાન કેન્દ્ર પર લાગતું હોય એ રીતે તંત્ર દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગથી ગતિ કરે છે. ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે. દર્શાવો કે કણોના તંત્રનું કુલ વેગમાન એ તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર જેટલું હોય છે. અને એના પરથી આપણે તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મેળવવાનો છે. તો આપણે તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર વ્યાખ્યાયિત કરી દીધું. V ઇક્વલ ટુ M1V1 પ્લસ M2V2 પ્લસ અપ ટુ MnVn અપોન M1 પ્લસ M2 પ્લસ અપ ટુ Mn. હવે આ પ્રત્યેક કણોના દ્રવ્યમાનોનો સરવાળો, એટલે આખા તંત્રનું કુલ દળ થાય કેપિટલ M, એને સામે લખી દીધું. તો સદિશ M સદિશ V ઇક્વલ ટુ M1V1 પ્લસ M2V2 પ્લસ અપ ટુ MnVn. હવે ફરી એ જ કન્ડિશન હેઠળ આપણે આગળ વધવાનું છે. આ આખા તંત્રનું કુલ રેખીય વેગમાન P કહેવાય છે. આ કણ એકનું રેખીય વેગમાન P1 થશે, આ P2 થશે અને આ Pn થશે, કારણ કે P બરાબર mv હોય ને. તો તંત્રનું કુલ વેગમાન એટલે તંત્રના પ્રત્યેક કણોના રેખીય વેગમાનોનો સદિશ સરવાળો. ઓકે, હવે આપણે એ બધા કણોના રેખીય વેગમાનનો સદિશ સરવાળો કરીએ એટલે તંત્રનું કુલ રેખીય વેગમાન મળ્યું, જેને આપણે કેપિટલ P કીધું. અને એને આ રીતે પણ રજૂ કરી શકાય, કુલ દ્રવ્યમાન ગુણ્યા દ્રવ્યમાન કેન્દ્રનો રેખીય વેગ. આપણે આ બે સમીકરણો સરખાવીએ તો આવું થઈ જાય, અથવા આ બે સરખાવાય તો સદિશ P બરાબર M સદિશ V. તો આ તંત્ર માટે કુલ રેખીય વેગમાન થયું. શબ્દોમાં કહેવું હોય તો કણોના તંત્રનું કુલ રેખીય વેગમાન એક તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના વેગના ગુણાકાર બરાબર હોય છે. મિત્રો,
તંત્ર માટે જે કંઈ સૂત્રો આપણે તારવીએ છીએ એમાં કુલ વેગમાન આખા તંત્રનું, દ્રવ્યમાન આખા તંત્રનું, પણ વેગ અથવા પ્રવેગની વાત આવે તો એ તંત્રનો નહીં લેવાનો, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો લેવાનો. આ મેઇન વસ્તુ છે. ગતિની વાત આવે ત્યારે તંત્રની ગતિનું વર્ણન કરવામાં આવતું નથી, પણ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિનું વર્ણન કરવામાં આવે છે. ઓકે, હવે આ સમીકરણનું આપણે બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરીએ તો આ ડીપી બાય ડીટી, એમ અચળ બાર, આ ડીવી બાય ડીટી, પણ વેગનું સમય સાપેક્ષે વિકલન એટલે આ દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ થાય તો ડીપી બાય ડીટી ઇક્વલ ટુ એમ સદિશ એ થાય. પણ એમ એ એટલે તો એફ એક્સટર્નલ કરેલું, તો આગળ કરીએ તો એમ એ ઇક્વલ ટુ એફ એક્સટર્નલ થયું, કારણ કે આંતરિક બળોનું પરિણામી બળ તો શૂન્ય હોય છે. તો આના પરથી આપણે આવું લખી શકીએ ડીપી બાય ડીટી ઇક્વલ ટુ એફ એક્સટર્નલ. તો આ સમગ્ર તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ થયો. શબ્દોમાં કહેવું હોય તો તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ એટલે આ એફ એક્સટર્નલ એ તંત્રના કુલ રેખીય વેગમાનના ફેરફારના સમય દર બરાબર હોય છે. ઓકે, તો આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તંત્ર માટે થયો. ઓકે, અને હવે બહુ જ મહત્ત્વનો એક ક્વેશ્ચન કરવાનો છે. બે સદિશોનો સદિશ ગુણાકાર સમજાવવાનો છે, ક્રોસ પ્રોડક્ટ કહેવાય છે. તો આપણે આગલા ચેપ્ટરમાં બે સદિશોનો અદિશ ગુણાકાર ડોટ પ્રોડક્ટ સમજેલું, હવે સદિશ ગુણાકાર કરવાનો છે. તો મિત્રો સદિશ ગુણાકાર એટલે શું? તો બે સદિશોનો ગુણાકાર એવી રીતે કરવામાં આવે કે જેથી મળતું પરિણામ સદિશ હોય, એટલે જવાબ સદિશ હોય, તો એને બે સદિશોનો સદિશ ગુણાકાર કહેવામાં આવે છે. તો ધારો કે આવા બે સદિશો છે, સદિશ એ અને સદિશ બી. એ બે વચ્ચેનો ખૂણો ધારો કે થીટા છે. ઓકે, એ બંનેનો સદિશ ગુણાકાર આ રીતે વ્યાખ્યાયિત થાય છે, સદિશ એ ક્રોસ સદિશ બી. આવું ગુણ્યા નહીં વાંચવાનું, આને સદિશ એ ક્રોસ સદિશ બી કહેવાનું. પેલામાં જેમ ડોટ કહેતા હતા એવું અહીંયા ક્રોસ છે. તો સદિશ એનું મૂલ્ય ગુણ્યા સદિશ બીનું મૂલ્ય ગુણ્યા સાઇન થીટા, અને આ સદિશ ગુણાકાર છે એટલે એને દિશા પણ હોય, કેરેટ એન વડે દર્શાવી. તો એ કેરેટ એન છે એ કઈ દિશા છે એ. તો સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા થયો. કેરેટ એન કેવી રીતે મેળવવાનું છે એ. તો સદિશ એ અને સદિશ બીથી એક સમતલ બને, એ સમતલને લંબ દિશા લેવાની એટલે આવી લીધી. તો એ લંબ દિશાનો એકમ સદિશ છે. પણ તો લંબ દિશાનો એકમ સદિશ તો આમે થાય ને આમે થાય ને, તો આપણે કઈ બાજુ લેવાનું? તો એના માટે સ્ક્રૂનો નિયમ વાપરવાનો છે કે એ જમણા હાથનો સ્ક્રૂનો નિયમ છે કે જમણા હાથના સ્ક્રૂને સદિશ એ અને સદિશ બી વડે બનતા સમતલને લંબ રૂપે ગોઠવવાનો. તો આ સદિશ એ અને આ સદિશ બી, એનાથી બનતા સમતલને લંબ આમ સ્ક્રૂ ગોઠવ્યો અને એને એથી બી તરફ ફેરવવાનો, એટલે આમ ફેરવ્યો, આમ 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 આમ. તો સ્ક્રૂને આ રીતે ફેરવો તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ કેરેટ એનની દિશા, અને એ કેરેટ એનની દિશા એ જ એ ક્રોસ બીની દિશા થાય. ઓકે, તો સદિશ એ અને સદિશ બીથી બનતા સમતલને લંબ રૂપે સ્ક્રૂ ગોઠવી સ્ક્રૂને એથી બી તરફ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ કેરેટ એનની દિશા, અને એ જ એ ક્રોસ બીની દિશા. ઓકે, તો આ એ બી સાઇન થીટા છે એ એનું મૂલ્ય થાય, અને દિશા છે એ કેરેટ એન વડે આ રીતે સ્ક્રૂના નિયમથી નક્કી કરી શકાય. એવો બીજો
આવો જમણા હાથનો અંગૂઠાનો નિયમ પણ છે, એ પણ કરીએ આપણે. જેવી રીતે આપણે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ કર્યો એવો જમણા હાથનો પંજાનો અથવા અંગૂઠાનો નિયમ પણ કહેવાય છે કે બે સદિશોના સદિશ ગુણાકારની દિશા જમણા હાથ પરથી શોધવી હોય તો જમણા હાથના પંજાને એવી રીતે પ્રસારો એટલે ફેલાવો કે જેથી આંગળીઓ એની દિશાથી બીની દિશા તરફ વળે. આમ છે ને, એથી બી એટલે આમ વાળી, તો બાર તરફ વિસ્તરેલો અંગૂઠો જે છે આમ એ ક્રોસ બીની દિશા દર્શાવે. ટૂંકમાં આંગળીઓને એથી બી તરફ વાળવાની આ રીતે, તો અંગૂઠો જે દિશા દર્શાવે એ ક્રોસ બીની દિશા હશે. આ બે રીતે નક્કી કરી શકાય છે. એ ક્રોસ વડે દર્શાવ્યું એ ક્રોસ બી એટલે એને ક્રોસ ગુણાકાર પણ કહેવાય છે. ઇંગ્લિશમાં એને ક્રોસ પ્રોડક્ટ કહેવાય છે. તો મિત્રો, જેવી રીતે આપણે બે સદિશોના અદિશ ગુણાકારના જુદા જુદા ગુણધર્મો કરેલા, એવી જ રીતે હવે બે સદિશોના સદિશ ગુણાકારના ગુણધર્મો કરવાના છે. તો પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. તો સદિશ એ ક્રોસ બી કરો તો એ બી સાઇન થીટા કેરેટ એન આમ આવે, પણ બી ક્રોસ એ કરો તો સ્ક્રૂને આપણે આમ ફેરવવો પડે ને, બીથી એ, તો એ સ્ક્રૂ આમ જાય. તો એ ક્રોસ બી અને બી ક્રોસ એના મૂલ્યો ભલે સરખા આવે પણ દિશા તો વિરુદ્ધ આવી, એટલે એ ક્રોસ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી ક્રોસ એ થાય છે. મતલબ કે સદિશ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાતો નથી. ડોટ પ્રોડક્ટ છે એ સમક્રમી હતો, ક્રોસ પ્રોડક્ટ છે એ સમક્રમી નથી. આમાં દિશા ઉલટાઈ જાય છે. એટલે જો ઇક્વલ ટુ લખવું જ હોય તો એ ક્રોસ બી આમ છે અને બી ક્રોસ એ આમ છે, તો એ વિરોધી સદિશો છે એટલે આ રીતે માઇનસ કરીને લખી શકાય. એટલે એ બંને પરસ્પર વિરુદ્ધ હોય છે. ઓકે, બીજો છે વિભાજનનો નિયમ. સદિશ એ ક્રોસ સદિશ બી પ્લસ સી, તો એનું વિસ્તરણ કરીએ તો એ ક્રોસ બી વત્તા એ ક્રોસ સી. સાબિત નથી કરવાનું, આપણે સ્વીકાર લેવાનું. તો આ વિભાજનનો નિયમ સદિશ ગુણાકારને પણ લાગુ પડે છે. સમાંતર અથવા પ્રતિ સમાંતર સદિશો લઈએ, એટલે બે સદિશો વચ્ચેનો ખૂણો 0 હોય તો સમાંતર અને વિરોધી સદિશો હોય તો 180 ડિગ્રી હોય તો પ્રતિ સમાંતર કહેવાય. તો સાઇન 0 0 અથવા સાઇન 180 પણ 0. તો એ બી સાઇન થીટા કેરેટ એન, એમાં સાઇન થીટાનું મૂલ્ય 0 થઈ ગયું તો બધું 0 થઈ જાય. તો બે સદિશોનો સદિશ ગુણાકાર 0 થઈ જાય. તો બે સદિશો પરસ્પર સમાંતર હોવા માટેની આ શરત છે કે આપણને એવું માગ્યું હોય કે સાબિત કરો કે આ બે સદિશો પરસ્પર સમાંતર છે, તો એમનો ક્રોસ પ્રોડક્ટ શોધવાનો સદિશ ગુણાકાર અને એ 0 લાવવાનો. અને એવું પહેલેથી કીધું હોય કે બે સદિશો સમાંતર છે જ, તો એમનો ક્રોસ પ્રોડક્ટ 0 લઈ લેવાનો. ઓકે, હવે લંબ સદિશોની વાત કરીએ. સદિશ એ લંબ સદિશ બી, તો બે સદિશો પરસ્પર લંબ એટલે બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. તો સાઇન 91, તો એ ક્રોસ બી એટલે એ બી સાઇન 90 કેરેટ એન, સાઇન 91 થાય એટલે એ બી કેરેટ એન. મૂલ્ય સાદા ગુણાકાર જેટલું જ થાય, પણ દિશા તો આપણે સ્ક્રૂના નિયમ પ્રમાણે જેમ થતી હોય એમ જ થાય છે. ઓકે, હવે એકમ સદિશો માટે સદિશ ગુણાકાર કેવી રીતે થાય છે આપણે આઈ જે કે કરીએ ને. આઈ ક્રોસ આઈ, તો આનું મૂલ્ય 1 હોય, આનું પણ 1 હોય. બે સદિશ આઈ અને કેરેટ આઈ વચ્ચેનો ખૂણો 0 થાય,
એટલે સાઇન 0 0 બધું 0 થઈ જાય, તો આઈ ક્રોસ આઈ બરાબર 0 હોય. એવી જ રીતે જે ક્રોસ જે કેરેટ કરો તો પણ 0 થાય, અને કેરેટ કે ક્રોસ કેરેટ કે કરો તો પણ 0 થાય છે. ઓકે, હવે આઈ ક્રોસ જે, તો કેરેટ કે કેવી રીતે થાય છે એ તો ગણતરી કરીને કરવું હોય તો આ સદિશ આઈ એનું મૂલ્ય 1, કેરેટ જે એનું મૂલ્ય 1, આ એક્સ દિશામાં છે અને આ વાય દિશામાં છે એટલે બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, તો 1 1 સાઇન 90, સાઇન 90 પણ 1 એટલે મૂલ્ય તો 1 જ થયું. દિશા તો સ્ક્રૂને આઈ એટલે કે કેરેટ આઈનો દિશાનો એટલે એક્સ દિશા અને કેરેટ જેની દિશા એટલે વાય દિશા, એ બંનેને લંબ સ્ક્રૂ મૂકવાનો અને સ્ક્રૂને એક્સ અક્ષથી વાય અક્ષ તરફ ફેરવવાનો, તો એ ઝેડ દિશામાં આગળ વધે. તો મૂલ્ય 1 એકમ હોય અને ઝેડ દિશાનો સદિશ હોય એટલે ઝેડ દિશાનો એકમ સદિશ થાય કેરેટ કે. હવે આવું લાંબુ યાદ ના રાખવું હોય તો આ ટ્રીક યાદ રાખવાની છે. આ સર્કલ છે, સદિશ કેરેટ આઈ ક્રોસ કેરેટ જે કરવું હોય તો આ જે ત્રીજું વધે ને એ જવાબ કેરેટ કે. એવી જ રીતે કેરેટ જે ક્રોસ કેરેટ કે એટલે સદિશ એટલે કેરેટ આઈ, કેરેટ કે ક્રોસ કેરેટ આઈ એટલે કેરેટ જે, અને ઉલટું લો જે ક્રોસ આઈ કરો તો જે ક્રોસ આઈ આવું ઊંધું ફરો તો જે ત્રીજું વધે એ માઇનસ એટલે માઇનસ કેરેટ કે ક્રોસ જે કરો તો માઇનસ કેરેટ આઈ, અને ત્રીજું આઈ ક્રોસ કે તો માઇનસ કેરેટ જે. તો આ તીરની દિશામાં ફરો તો જે ત્રીજું વધે તે પ્લસ, અને તીરની વિરુદ્ધ દિશામાં જાઓ તો જે ત્રીજું વધે એ માઇનસ. ઓકે, એટલે આ બહુ જ મહત્વનું છે, આ યાદ રાખવાનું. હવે કાર્ટેઝિયન સદિશના ઘટકોના સ્વરૂપમાં આપણે ક્રોસ પ્રોડક્ટ કરીએ તો સદિશ એ છે એ ઘટકો સ્વરૂપે આ રીતે લખાય, એ એક્સ કેરેટ આઈ પ્લસ એ વાય કેરેટ જે પ્લસ એ ઝેડ કેરેટ કે. અને સદિશ બીને આવું લખાય, બી એક્સ કેરેટ આઈ પ્લસ બી વાય કેરેટ જે પ્લસ બી ઝેડ કેરેટ કે. તો સદિશ એ ક્રોસ સદિશ બી એટલે આ ઘટકોના સ્વરૂપમાં લખ્યું. હવે આનું વિસ્તરણ બરાબર ધ્યાન આપજો. એ એક્સ બી એક્સ આઈ ક્રોસ આઈ એ તો 0 થઈ જાય. પછી એ એક્સ બી વાય આઈ ક્રોસ જે, પછી એવું આનું કરવાનું, તો આ બધાનું વારાફરતી કરી દેવાનું. પછી આઈ વાળા એક સાઈડ કરીને આઈ કોમન કાઢી લેવાનું, પછી જે વાળા કોમન કાઢી દેવાનું, કે વાળું કોમન કાઢી દેવાનું, એટલે આ રીતનું થઈ ગયું. હવે આને ટૂંકમાં આ રીતે લખાય છે, સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર કેરેટ આઈ કેરેટ જે કેરેટ કે. આ સદિશ એના ઘટકો એ એક્સ એ વાય એ ઝેડ અને આ બીના ઘટકો બી એક્સ બી આઈ બી ઝેડ. આને નિશ્ચાયક કહેવામાં આવે છે. આનું વિસ્તરણ આ કેવી રીતે થાય છે તો પહેલાં કેરેટ આઈ અને આઈ વાળી બે લાઈનો દબાઈ દેવાની આમ, તો આમ ગુણાકાર કરવાનો, એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય, આમ માઇનસ આમ, એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય. પછી પ્લસ કેરેટ જે કરો તો પહેલાં આમ લેવાનું ઊંધું, જે વાળી લાઈનો દબાઈ દેવાની, તો એ ઝેડ બી એક્સ માઇનસ એ એક્સ બી ઝેડ, આ વચ્ચેવાળું ઉલટું લેવાનું, આમ ને આમ. પછી પ્લસ કેરેટ કે વાળી લાઈનો દબાઈ દીધી, પછી એમાં સીધું લેવાનું, એ એક્સ બી વાય માઇનસ એ વાય બી એક્સ. ફરી કરીએ જો, પહેલાં કેરેટ આઈ કોમન, આઈ વાળી લાઈનો દબાઈ દીધી, તો એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય. ઓકે, પછી પ્લસ કેરેટ જે, તો જે વાળી લાઈનો દબાઈ દીધી,
પણ એમાં ઊંધું લેવાનું. પહેલાં આમ AZBX માઇનસ AXBZ, પછી કેરેટ કે વાળી લાઈનો દબાઈ દીધી, AXBY માઇનસ AYBX, એટલે આવું થઈ ગયું. તો આને નિશ્ચાયક કહેવામાં આવે છે. એટલે આ ક્રોસ પ્રોડક્ટ છે એ આ રીતે નિશ્ચાયક સ્વરૂપે રજૂ કરાય છે. ઓકે, હવે દ્રઢ પદાર્થની ચાક ગતિનો અભ્યાસ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો દ્રઢ પદાર્થની ચાક ગતિ માટે પહેલાં કોણીય સ્થાન, કોણીય સ્થાનાંતર અને કોણીય ઝડપ વ્યાખ્યાયિત કરવાની છે. અને પછી એ કોણીય ઝડપ અથવા કોણીય વેગની દિશા કેવી રીતે નક્કી કરવામાં આવે છે. મિત્રો, કોણીય ઝડપ અદિશ હોય પણ કોણીય વેગ છે એ સદિશ રાશિ છે. તો આપણે એ સમજવા માટે એક આકૃતિ અહીંયા લઈએ છીએ. કોણીય સ્થાન શું છે? કે ચાક ગતિ કરતા પદાર્થના કોઈ પણ કણે આપેલ નિશ્ચિત સંદર્ભ રેખા સાથે બનાવેલો ખૂણો. તો અહીંયા આપણે નિશ્ચિત સંદર્ભ રેખા તરીકે ધારો કે એક્સ અક્ષ લઈએ અને કોઈ ટી સમયે ધારો કે કણ અહીંયા છે, તો એણે સંદર્ભ રેખા એક્સ અક્ષ સાથે આવો થીટા ખૂણો બનાવ્યો. તો એ જે ખૂણો થીટા છે એને આપેલ સમયે આ કણનું કોણીય સ્થાન થીટા કહેવામાં આવે છે. કોઈ પણ ક્ષણે સંદર્ભ રેખા સાથે કણે બનાવેલો ખૂણો છે. એટલે પહેલાં આ બેને આ વર્તુળ માર્ગની ત્રિજ્યા પણ થાય ને, તો આ જોડી દેવાનું ઓપી. એણે એક્સ અક્ષ સાથે જે ખૂણો બનાવ્યો એ આ પીનું ટી સમયે કોણીય સ્થાન થીટા કહેવાય. હવે કોણીય સ્થાનાંતર વ્યાખ્યાયિત કરવું હોય તો ચાક ગતિ કરતા પદાર્થના કોઈપણ કણના કોણીય સ્થાનમાં થતા ફેરફારને કોણીય સ્થાનાંતર કહેવાય. ધારો કે ટી સમયે કણ પી પર હતો અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે ધારો કે પી ડેશ પર આવી ગયો, તો એણે આટલું કોણીય સ્થાનાંતર કર્યું એવું કહેવાય ડેલ્ટા થીટા. ટી સમયનું કોણીય સ્થાન થીટા કહેવાય. ટી પ્લસ ડેલ્ટા ટી સમયનું કોણીય સ્થાન થીટા પ્લસ ડેલ્ટા થીટા કહેવાય. અને એ ડેલ્ટા ટી સમયગાળામાં કરેલું કોણીય સ્થાનાંતર એટલે એના કોણીય સ્થાનમાં થતો ફેરફાર છે એ ડેલ્ટા થીટા કહેવાય છે. એમાં સંદર્ભ રેખાની જરૂર ના પડે. કોણીય સ્થાન નક્કી કરવું હોય તો સંદર્ભ રેખાથી કરવાનું હોય. કોણીય સ્થાનાંતર છે એ બેના કોણીય સ્થાનનો તફાવત એટલે કે કોણીય સ્થાનમાં થતો ફેરફાર છે. ઓકે મિત્રો, હવે કોણીય વેગ અથવા કોણીય ઝડપ વ્યાખ્યાયિત કરવી છે. પહેલાં અદિશ સ્વરૂપે હોય તો એને કોણીય ઝડપ કહેવાય, સદિશ સ્વરૂપે હોય તો એને કોણીય વેગ કહેવાય છે. તો ચાક ગતિ કરતો દ્રઢ પદાર્થ હોય એના કોણીય સ્થાનાંતરનું સમય સાપેક્ષે વિકલન કરીએ ડી થીટા બાય ડીટી, એને કોણીય વેગ અથવા તત્કાલીન કોણીય વેગ કહેવાય. આપણે એને કોણીય વેગ જ કહેવાનું છે. ઓમેગા વડે દર્શાવાય છે. પેલું આમવાળો હોય ને એ કેપિટલ ઓમેગા હોય છે. આમ કરીએ છીએ ને આપણે ઓમવાળું, તો આપણે એ નહીં કરવાનું. આ ઓમેગા છે એ સ્મોલ ઓમેગા છે. તો આ ઓમેગા ઇક્વલ ટુ ડી થીટા બાય ડીટી. અદિશ સ્વરૂપે હોય તો એને કોણીય ઝડપ કહેવાય, સદિશ સ્વરૂપે હોય તો એને કોણીય વેગ કહેવાય. હવે જો એ સદિશ હોય તો એની દિશા પણ નક્કી કરવી પડે. તો કોણીય વેગની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમથી નક્કી કરાય છે. કેવી રીતે? કે આ દ્રઢ વસ્તુ છે એની આ ભ્રમણાક્ષ કહેવાય. તો એ ભ્રમણાક્ષને સમાંતર સ્ક્રૂ મૂકવાનો અને દ્રઢ વસ્તુ જે દિશામાં ચાક ગતિ કરતી હોય, આમ ફરે છે ને, તો એ જ દિશામાં સ્ક્રૂને ફેરવવાનો. તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ કોણીય વેગની દિશા ગણવાની. સિમ્પલ. દ્રઢ વસ્તુની ભ્રમણાક્ષને સમાંતર સ્ક્રૂ મૂકવાનો, દ્રઢ વસ્તુ જે દિશામાં ભ્રમણ કરતી હોય એ દિશામાં સ્ક્રૂને ભ્રમણ આપવાનું. તો સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ કોણીય વેગની દિશા થાય. ઓકે. સ્થિર ભ્રમણાક્ષ હોય, આપણે બધે કેસમાં સ્થિર ભ્રમણાક્ષ લેવાની છે.
તો એ સ્થિર ભ્રમણાક્ષના કેસમાં કોણીય વેગની દિશા ભ્રમણાક્ષને સમાંતર આમ જ આવશે. ઓકે, તો આ રીતે ધારો કે આ દ્રઢ વસ્તુ આમ ચાક ગતિ કરતી હોય તો ઓમેગાની દિશા આમ આવે, અને આમ ઉલટી ભ્રમણ કરતી હોય તો એની દિશા આમ આવે. ઓકે, બીજી રીતે કરવું હોય તો જમણા હાથની આંગળીઓ હોય એને ભ્રમણની દિશામાં વાળવાની. ધારો કે આમ હોય તો જમણા હાથની આંગળીઓને આમ વાળવાની, તો અંગૂઠો આમ દિશા દર્શાવે એ ઓમેગાની દિશા. આમાં આમ વાળો તો આમ બતાવે. ઓકે, તો આ કોણીય વેગ ઓમેગાની દિશા નક્કી કરવાનો નિયમ થઈ ગયો. ભ્રમણાક્ષને સમાંતર ઓમેગાની દિશા હોય છે. ઓકે, આજે આટલું.